કેશોદ ખાતે આજે શહીદ દિવસના અવસરે યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વંદે માતરમના નાદ સાથે યોજાયેલી આ રેલીમાં યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં દેશના શૂરવીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ મહાન વીરોએ યુવાનોમાં દેશ પ્રેમની ભાવના પ્રગટાવી હતી। બાઇક રેલી કેશોદ બસ સ્ટેશનથી પ્રારંભ થઈ, જ્યાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં સમાપન પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને તિરંગા ઝંડાઓ સાથે શહેરમાં ઉત્સાહ અને દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો। રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। નમસ્કાર, હું છું કર્મેશ મહેતા, જૂનાગઢ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી। આજ રોજ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે કેશોદ શહેર યુવા મોરચા દ્વારા ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે। આ બાઇક રેલીમાં વધુમાં વધુ દેશભક્તો અને કાર્યકર્તાઓ જોડાયા। સાથે સાથે આ રૂટ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અને હારતોરા કર્યા છે। સાથે સાથે સરદાર સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અને હારતોરા અર્પણ કરેલ છે। 23 માર્ચ શહીદ દિવસ એટલે કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ આ ત્રણેયના બલિદાનને આ દેશ એ સર્વોચ્ચ પદે યાદ રાખશે અને વર્ષે વર્ષે તેની શ્રદ્ધાંજલિને તેના બલિદાનને આપણે યાદ કરશું।